નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું, પણ આ ફ્રૂટ સલાડ બનાવવામાં નહીં આપણે દૂધ વાપરીએ, નહીં દૂધની મલાઈ વાપરીએ, નહીં ખાંડ વાપરીએ અને નહીં તો કસ્ટર્ડ પાવડર વાપરીએ। દૂધ ઉકાળવાની ઝંઝટ વગર અને વગર ગેસ ચાલુ કરે ફક્ત 15 મિનિટમાં જ આ ફ્રૂટ સલાડ તૈયાર થઈ જશે। ખૂબ જ ઓછા સમયમાં આ ટેસ્ટી ફ્રૂટ સલાડ તમે તૈયાર કરી અને વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો છો। સાંભળીને નવાઈ લાગે છે ને? આજની આ ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવવાવાળી બધી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય। એક મોટા વાડકામાં મખાના અને કાજુને ગરમ પાણીમાં પલાળી દેવાના છે। તે જ રીતે બીજી વાડકીમાં થોડા ખજૂર ગરમ પાણીમાં પલાળી દઈશું। ત્રીજી વાડકીમાં 8થી 10 જેટલા ગરમ પાણીમાં બદામ પલાળી અને 10થી 15 મિનિટ પછી એના આવી રીતે છોતરા કાઢી દઈશું। બદામના બધા છોતરા નીકળી જાય એના પછી બધી જ બદામને મખાના અને કાજુની ભેગી કરી દઈશું। હવે એક મિક્સચરમાં જે મખાના, કાજુ અને બદામ પલાળેલા હતા એ લઈ લઈશું। હવે આમાં ખજૂર બી પલાળેલા નાખી દઈશું। ખજૂર અહીંયા તમારે ઠળિયા કાઢીને પછી લેવાના છે। તમારે વધારે ગળ્યું જોઈએ તો આમાં થોડી ખાંડ તમે નાખી શકો છો અને થોડો ઇલાયચીનો પાવડર નાખી દઈશું અથવા વેનીલા એસેન્સ। હવે આ ફ્રૂટ સલાડને થોડો કસ્ટર્ડ જેવો લુક આપવા માટે ચપટી જેવી હળદર નાખીશું। એનાથી આમાં કલર બહુ જ સરસ આવશે। હળદર આપણે ટેસ્ટ માટે નહીં પણ કલર માટે નાખવાના છીએ, એટલે જો તમારે હળદર ના નાખવી હોય તો એની જગ્યાએ તમે કેસર અથવા તો થોડો ફૂડ કલર પણ નાખી શકો છો। બધી વસ્તુ ક્રશ કર્યા પછી આવી રીતે લીસી અને એકદમ સ્મૂથ પેસ્ટ જેવું બની જશે। એક મોટા વાસણમાં આ મિશ્રણને કાઢી અને આમાં પછી તમારે સિઝનેબલ ફ્રૂટ નાખવાના છે। જે અવેલેબલ હોય એ બધા ફ્રૂટ તમે નાખી શકો છો। હું અહીંયા થોડા ચીકુ નાખું છું, થોડા કેળા, થોડા પાઇનેપલ અને થોડી નાખું છું દ્રાક્ષ। તમે ઈચ્છો તો થોડું સફરજન અને પપૈયું બી નાખી શકો છો। હવે આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ નાખીશું જેનાથી આ વધારે ટેસ્ટી બનશે। એમાં નાખીશું થોડા કાજુના ટુકડા, થોડા નાખીશું ક્રેનબેરી અને થોડી નાખીશું સૂકી દ્રાક્ષ। તમારે અખરોટ, બદામ અથવા પિસ્તા જેવા બી ડ્રાયફ્રૂટ નાખવા હોય તો તમે નાખી શકો છો। આ ફ્રૂટ સલાડ બનાવવામાં તમે ખાટા ફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે કે આપણે દૂધ અથવા ક્રીમથી જે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ એમાં વિરુદ્ધાર થઈ જવાને કારણે ખાટા ફ્રૂટ નથી વાપરી શકતા। મખાના શરીર માટે કેટલા હેલ્ધી હોય છે એ તો મારે તમને કહેવાની જરૂર જ નહીં હોય, અને ઉપરથી આપણે આમાં ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ બી એટલા બધા નાખ્યા છે કે જે હેલ્ધી તો છે જ, ઉપરથી આ ફ્રૂટ સલાડને એટલું ટેસ્ટી બનાવે છે। અને ખજૂર નાખવાથી બિલકુલ પણ લાગશે નહીં કે તમે આમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો। આ ફ્રૂટ સલાડને ફ્રીઝમાં થોડો ઠંડો કરી અને પછી પીરસશો તો વધારે ટેસ્ટી લાગશે। તો દૂધ, ક્રીમ, ખાંડ કંઈ પણ વાપર્યા વગરનું આ એકદમ હેલ્ધી અને ઇન્સ્ટન્ટ બનતું ફ્રૂટ સલાડ ચોક્કસ આ વ્રતમાં બનાવીને જોજો। વ્રત અને ઉપવાસ પછી પણ તમે આ ફ્રૂટ સલાડ બહુ જ મનથી બનાવીને ખાશો। અને આ ફ્રૂટ સલાડને લઈને હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો। રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।